બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈ ગામ અને ભાભર પંથકમાં છેલ્લા કેટલાય કલાકોથી પડી રહેલા ભારે વરસાદે જીવલેણ પરિસ્થિતિ સર્જી છે. હવે આ વિસ્તારમાંથી મળેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જે ભયાનક સ્થિતિ સ્પષ્ટ કરી રહી છે. આ દ્રશ્યોમાં વાવથી થરાદ હાઈવે સહિત આસપાસના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા સ્પષ્ટપણે જોવા મળે છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાયા છે. હાઈવે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે સરહદી પંથકના ગામડાઓમાં લોકો તણાવભર્યું જીવન જીવી રહ્યા છે. અનાજ, પશુઓ, ઘરવખરી અને પરિવાર પર આફતના વાદળો છવાયા છે. વાવ, થરાદ, સુઈ ગામ અને ભાભર પંથકમાં હાલ વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ કેટલાક વિસ્તારમાં હજુ પણ લોકો તળાવ જેવા ઘેરાયેલા ઘરોમાં ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે.